હેલો ગાઈઝ, આજે આપણે ફરી પાછા લઈને આવી ગયા છીએ આ રીતના ભરવાડ ભાઈઓ માટેના કડલામાં. ભરવાડ ભાઈઓ અને રબારી ભાઈઓ માટે બંને માટેના કડલા છે આપણી પાસે. તમે જોઈ શકો છો અલગ અલગ રીતના આપણી પાસે ઘણા બધા વેરાયટીઓમાં છે. ચાલો હવે તમને વિડીયોમાં એક એક કરીને બતાવી. આપણી પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ છે. તમે જોઈ શકો છો આપણી પાસે આ રીતના ઠાકર લખેલું કડલું છે આપણી પાસે. આ રીતના તમે જોઈ શકો છો મોઢિયા ઉપર ડાયમંડ વર્ક કરેલ છે. અહીંયા કાનુડો છે. પછી તમને કહીએ ને તો અહીંયા પાછળ નું ઠાકર નામ લખેલ છે સારું એવું. બાજુમાં પીછા કરેલા છે મુરલી અને પીછા વર્કમાં. ચલો તમને બીજું બતાવીએ. આપણી પાસે છે આ રીતના પહોળાઈ વાળા કડલામાં. તમે જોઈ શકો છો પાછળ આ રીતનું ચિત્ર વર્ક કરેલ છે. તમે જોઈ શકો છો ગાય કાનુડો છે પાછળ. તમે પછી આ રીતના અહીંયા ડાયમંડ વર્ક છે. કાનુડાની મૂર્તિ છે. સારું એવું પહોળાઈ વાળું કડલું છે. તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ રબારી ભાઈઓ માટેના કડલામાં. આ રીતના રબારી ભાઈઓ માટેના કડલા છે સાહેબ. તમે જોઈ શકો છો આ રીતની આની ડિઝાઇન આવશે. અહીંયા તમે જોઈ શકો છો બે સાઈડ આ રીતના મોઢી આવી જશે. વાઘ મોઢિયા કડલા કહેવાય અને રબારી ભાઈઓ માટેના છે. આ તમે જોઈ શકો છો અહીંયા સારું